રાજકોટમાં બકલાવા ચોકલેટમાંથી ઈયળ નીકળી. દુબઈથી આવેલી ચોકલેટમાં 5 થી 6 જેટલી ઈયળ નીકળી. ઉત્પાદન કે એક્સપાયર તારીખનો ઉલ્લેખ નહોતો. જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો છે. આરોગ્ય અધિકારી જયેશ વાકાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. એફએસઆઈના નિયમ ભંગ કરી આ ચોકલેટનું વેચાણ થતું હતું. પાર્લરમાં વેચાઈ રહી છે ત્યાં ચેકિંગ કરવામાં આવશે. ચોકલેટ વિક્રેતા વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. ચોકલેટમાં માત્ર રેપર લગાવવામાં આવ્યું છે. ઉત્પાદક દ્વારા કંઈ વર્ણન કરવામાં નથી આવ્યું તેવું સામે આવ્યું છે. બકલાવા નામથી વેચાતી એક ચોકલેટનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે જેમાં ઈયળ નીકળી છે. ત્યારે મારી સાથે આરોગ્ય અધિકારી છે, આપણે તેના સાથે વાત કરીશું. સાહેબ, આ પ્રકારની ચોકલેટ છે જે રેપર લગાવી વેચવામાં આવે છે, જેમાં મેન્યુફેક્ચર કે કંઈ ડેટ લખવામાં નથી આવતી. એનું રેપર ઓપન કર્યા પછી એની અંદર જે છે એ ઈયળ જે છે એ મળી આવી હતી એવું જોઈ શકાય છે. તો આ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા નોંધ લેવામાં આવી છે. જે પણ સ્વીટ શોપ ઉપરાંત ખાસ કરીને વાત કરીએ તો આ તમારા માધ્યમથી અમુક પાન મસાલાના જે વિવિધ પ્રકારના કોર્નર છે ત્યાં બકલાવા સ્વીટ મળી રહી છે છૂટક રીતે. તો તમામ અમે તે જગ્યાએ તપાસ કરશું. આ ઉપરાંત એના પ્રોડક્શન કરતાં કે એના સ્ટોકિસ્ટ કોણ છે એની પણ માહિતી મેળવશું. જે ખાસ કરીને વાત કરીએ તો આ ઈયળ જે છે પ્રકારની જે આપણી જે ઘર માખી જે છે એના ઈંડાને કારણે ઈંડા જે છે એમાંથી જે આ ઈયળ બનતી હોય છે. તો બેઝિકલી તો અપર જીઆઈ એટલે ખાસ કરીને પેટના અને આંતરડામાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા આવી ખરાબ અને બગડેલી ખાસ કરીને સ્વીટ આ પ્રકારની બકલાવા સ્વીટ ખાવાથી થઈ શકે છે. જે અનબ્રાન્ડેડ એટલે એફએસએસઆઈમાં એપ્રુવ નથી એવી અનબ્રાન્ડેડ ચોકલેટ જો અમને મળી આવશે તો જે તે વિક્રેતા વિરુદ્ધ અમે 100% આગળ કાર્યવાહી કરીશું. કેમેરામેન માધવ ભટ્ટ સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.